હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આજે આપણે હેલ્પર નહોતા આવ્યા, આપણે પોતા મારી દીધા છે અને આજે જો બને છે સાબુદાણાનું ખીચું. તો મેં કીધું પોતા મરાઈ જાય પછી નીરવને ફોન કર્યો, કારણ કે ત્યાં સુધીમાં ચા બની જાય. અને જો સાબુદાણાના ખીચામાં અમે બીજું કાંઈ નથી નાખ્યું, ખાલી સાબુદાણા પલાળી દીધા હતા. તો એમાં જો લાલ ને લીલી મરચી અને આપણે જીરું નાખ્યું છે, બીજું બટેકા કે એવું કાંઈ નથી નાખ્યું. હે ને મમ્મી? આ વખતે નથી નાખ્યું, કારણ કે ઓલરેડી બટેકા કાલ બાફા હતા, તો એનું બધું આની અંદર ગયું જ હશે એવું મમ્મીનું કેવું છે ને. ઓલે બાફી હતી ને કાતરી બાફેલ રહે ને એ પાણીમાં જ આપણે સાબુદાણા નાખી દીધા છે. હા, એટલે જો અત્યારે બટાકાનો સ્વાદ આવી જાય અને મસ્ત પોછા થાય. અને તડકો ન થાય પેલા સાબુદાણા પાપડ આપણે બનાવી નાખી. અને બહારથી નકરો અવાજ આવે છે, કારણ કે અત્યારે બધા શાકભાજી વેચવા આવ્યા છે. અને આજે આપણે હાવ મિસમેચ પહેર્યું છે. આ જો આ ક્રીમ કલરનું પેન્ટ છે ને એમનેમ જ પહેર્યું છે, કાંઈ યુઝ નથી આવતું. તો મેં કીધું હવે આપણે ઘરમાં ગમે એના સેજ મેચ થઈને તો આપણે પહેરી નાખીએ. જો ગઈકાલે બટેકાની વેફર તો બનાવી નાખી છે, હવે આજે વારો છે સાબુદાણાના ખીચાનો. જો જાડુ એક જ તપેલું છે, એક જ તપેલું છે, પાપડ પાડવાના છે આના. ઓકે, સાબુદાણાના પાપડ પાડવાના છે. અને જો મમ્મી અને પાયલ બે મંડા છે, ધડધડાટી બોલાવી દે. આમાં આપણું કઈ કામ છે નહીં કા? આ નીરવનું કામ છે. આ અધ કચરા પાપડ જ્યારે હુકાઈ જાય ને ત્યારે નીરવનું મારું કામ ખાવાનું છે. હા, નીરવને પાપડ હુકાવશે ત્યારે આપણે ખાવાનું, ઈ આપણું કામ છે. લ્યો, કેમ કે નીરવને છે ને આ અત્યારે ખીચું નહીં ભાવે, પણ અડધો પાપડ હુકાઈ ગયો હોય ને અડધો કામ થોડો કાચો હોય ને એવો નીરવને બહુ ભાવે છે ને. હમણાં અહીંયા પાથર છે ને પછી આપણે ઉલાળી જવાના છે. શું કેવું મમ્મી? અત્યારે કામ અમારું, બપોર પછીનું તારું કામ ખાવાનું. હા, હારું ને ઓછા તળવા. કાચે કાચા જ ખાઈ જાય અને ઉપરથી ખીચું ખાવી અલગ હે ને. જો ભાઈ, હોળીની પ્રસાદી લઈને આવ્યો છે. કોણ આવ્યો છે? જો પૂરો. અમારા ભાઈ સોસાયટીમાં સારું કામ આ જ કરે. જો તોફાન ઓછા કરે છે હમણાં. જો લગભગ વાગ્યા છે 11 અને જો બધા પાપડ છે ને પડી ગયા છે. અને જરીક એવા હુકાઈ જાય ને પછી ખાવાની મજા આવશે. આખા હુકાઈ જાય પછી ન મજા આવે, પણ જરીક હુકાઈ જાય ને પછી ટેસ્ટી લાગે. જો અને આ રી કાલની વેફર જાડુની એમ કહે છે કે હજી વેફર છે ને જોઈ એવી હુકાણી નથી, કદાચ કાલ લેટ કરીએ છે ને એટલે નહીં હુકાણી હોય. તો વાગ્યા છે 12:15 અને આપણી બધી રસોઈ બની ગઈ છે. 12:15 આપણે રોટલી માંડતા હોય, પણ આજે આપણી રોટલી થઈ ગઈ છે અને દૂધી દાળનું શાકઈ થઈ ગયું છે કુકરમાં. ગેસ બંધ કરી દીધો છે, હવે ખોલીને જોઈ લઈએ કે બફાઈને બરોબર થઈ ગયું છે કે નહીં. અને રોટલી જો આપણે પેક કરી દીધી છે ને હવે આખું પ્લેટફોર્મ સાફ કરી નાખી. અને આજે રીલ શૂટ કરવાનો વિચાર હતો, કોમેડી જે આપણે રીલ શૂટ કરી છે ને એ, પણ હવે એવું થાય છે કે 12:15 થયા છે, ગરમી થઈ છે અને એના માટે મારે કપડાં બધું ચેન્જ કરવું પડશે. એટલે મેં વહેલી રોટલી માંડી દીધી. પણ હવે એવું થાય છે કે બપોર પછી કરશું, અત્યારે હવે કાંઈ કરવી નથી, કારણ કે કપડાને હું ચેન્જ કરશું, તૈયાર થાઉં ત્યાં તો બહુ મોડું થઈ જાય. તો એના કરતાં પછી જવા દઈએ. આજ સવારથી છે ને આખો દિવસ, સવારથી બપોર સુધી છે ને એમનો હેક્ટિક જ હતું. અધરવાઇઝ છે ને શૂટ થઈ જાત આપણે, પણ આ સાબુદાણા પાપડે હતા, આપણા હેલ્પર નહોતા આવ્યા, એટલે બપોર પછી કરશું. જો થોડુંક ખીચું છે ને અમે ખાવા માટે રાખ્યું હતું, પણ હવે એવો ડિસિઝન લીધો છે કે એને પાપડ પાડી નાખીએ, કારણ કે છે ને આવા અધ કચરા પાપડ ખાવાની છે ને વધારે મજા આવે. હજી એટલા બધા ટૂંકમાં પાયકા ન હોય ને એવા પાપડ. જો ભાઈ, અહીંયાથી થોડાક તો ઉપાડી ગયા છે, હજી આટલા બધા ઉપાડી જાવ. જો જાડુને બહુ ભાવે, મને બહુ ભાવે, એટલે કીધું કે ખીચું હવે પાપડમાં બનાવી નાખીએ ને પછી ખાઈ નાખીએ, બાકી ખાવાનું તો ફિક્સ છે. તો જો આજે દિવસમાં છે ને 3જા કપડાં મેં ચેન્જ કર્યા છે. પહેલા સવારમાં રેગ્યુલર જે આપણે પહેરતા હોય મેં પહેરી લીધા, પછી બીજા એક રીલ શૂટ કરવી હતી તો કપડાં ચેન્જ કર્યા, પાછી એક નવી રીલ શૂટ કરવી છે ને તો જો આ કપડાં આપણે પહેરી લીધા છે. અને આ મેં વિન્ટરમાં પહેરવા માટે ટી શર્ટ કાઢ્યું હતું, કારણ કે જીન્સનું થોડુંક જાડું છે. આખું વિન્ટર તો પતી ગયું, પણ આજે જો પહેરવાનો મોકો મળ્યો છે અને આપણે રીલ શૂટ કરવાની છે. અને આજે એટલું બધું કામ ને એવું હતું, ધાબે કામ કરવાનું હતું, તો મેં ક્રીમ પેન્ટ પહેર્યું. બોલો, હું કોઈથી આ પેન્ટ નથી પહેરતું ને આજે જ મેં આ પહેર્યું. મારે યાર આજ બધું ઊંધું થાય. તો જો અત્યારે આપણે બનાવી છે ભાખરી અને ચા, કારણ કે નીરવ ભાખરી અને ચા ખાય, ખીચડી ને એવું વસ્તુ બનેલું છે. જે મમ્મીએ ખીચડી બનાવી નાખી છે, પપ્પાની ખીચડી ખાય, પપ્પા ભાખરી ખાય. તો જો 2 ભાખરી બનાવવાની છે અને ચા બનાવવાનો છે. તો મેં કીધું પહેલા ભાખરી કરીને પછી ચા મૂકીએ. અને હજી 8:15 થયા છે અને આપણે તો આજે પૂનમ છે એટલે કંઈ ખાવાનું નથી. મમ્મી કે તારે કંઈ ખાવું નથી, પણ મને ખબર નહીં, બપોરે તે મેં સાબુદાણાનું ખીચું રાખ્યું હતું પણ ખાધું નહોતું. અને સાબુદાણાના પાપડ એટલા નથી ખાધા, લાઈક 2-3 પાપડ માંડ ખાધા હશે, એટલે એટલું નથી ખાધું, પણ તોય ભૂખ નથી લાગી. એટલે વિચાર અત્યારે ટેટી છે ને
તો એ એકાદી સુધારીને આપણે ખાઈ લઈએ. આપણે હાટું કઈ સ્પેશિયલ બનાવવું નથી. તો જો તમે બધા મને પૂછતા હોય છો ને કે તમે સ્કિન કેરમાં શું યુઝ કરો છો, તો જો મારી પાસે આટલી પ્રોડક્ટ છે તો આમાંથી હું અલગ અલગ વસ્તુ છે ને અલગ અલગ ટાઈમે યુઝ કરું છું. અમુક વાર હું સેટાફિલનું ક્લિન્ઝર યુઝ કરું છું, અમુક ટાઈમ હું ક્યોર સ્કિનનું કરું છું. હમણાંથી હું આ ક્યોર સ્કિનનું જ યુઝ કરું છું. અને દિવસે સવારમાં છે ને પહેલાં જો આપણે આ ટોનર લગાડીએ છીએ, પછી છે ને આપણે આ સિરમ લગાવીએ છીએ, અને પછી આ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાડીએ છીએ, અને પછી સનસ્ક્રીન ગમે એ મારી પાસે 3 છે અલગ અલગ, તો હું ગમે એ સનસ્ક્રીન લગાડું છું. અને રાતે હું છે ને આ સ્નેલ મુસીનનું પાવર એસેન્સ યુઝ કરું છું. અને એના પછી છે ને આપણે આ ડોટ એન્ડ કીનું રેશનલ સેરેમાઇડ નાઇટ રિપેર ક્રીમ યુઝ કરીએ છીએ. અને પછી જો આપણે ડાર્ક સર્કલ થોડાક થયા છે ને તો આ મિનિમાલિસ્ટની આપણે છે ને આઈ ક્રીમ યુઝ કરીએ છીએ. અને મારે છે ને લિપ પિગમેન્ટેશન એ બહુ છે, તો આ જો રાતે આપણે આ હોતન લગાડીએ છીએ. તો અમુક ટાઈમે અલગ હોય છે. અત્યારે કરન્ટલી જો આપણે આ વસ્તુ યુઝ કરીએ છીએ. The next day. તો આજે છે ધૂળેટી, એટલે તમને બધાને હેપી ધૂળેટી. અને જો હું ચા બનાવું છું અને મમ્મી દાળ ભાત મૂકે છે, કારણ કે છે ને આખો દિવસ ધૂળેટીમાં છે ને મારે રંગવામાં જ વયો છે. બપોર તેમ જ પડી જાય ને મમ્મી, એટલે પછી રસોઈ કરવાનો કઈ ટાઈમ મળે નહીં, એટલે અત્યારથી જ છે દાળ ભાત મૂકી દઈએ છીએ. બપોર ખાલી દાળ ભાત જ બનાવવાના છે ને, ખાલી બપોરે દાળ ભાતનો પ્રોગ્રામ છે. અને પહેલી વાર આખી આવડી મોટી થઈને એમાં પહેલી વાર છે ને ધૂળેટીમાં આપણે વ્હાઈટ કપડાં પહેર્યા છે. તો મને નીરવાઈ ના પાડતો તો કે પહેરમાં, અને મમ્મી કહે છે કે આ ટી શર્ટ તારું બગડી જાય. પણ મેં તો ભલે બગડી જાય, પણ આ વખતે તો મને વ્હાઈટ ટી શર્ટ પહેરવાનો જ શોખ હતો. જ્યારથી લગ્ન કરીને આવ્યું છે ને બ્લેક કલરનો મારો એક નાઇટ ડ્રેસ છે ને ઈનો ઈ જ હું છે ને દર હોળીમાં પહેરું છું. પણ મેં આ વખતે તો વ્હાઈટ ટી શર્ટ જ પહેરવું છે. બગડી જાય કે સારું રહે કે ગમે એ થાય. અને આ વ્હાઈટ ટી શર્ટ છે ને એકવાર હું પિયર ગઈ હતી ને ત્યારે મમ્મી લેવા દે ને મમ્મી, કેટલા 1-2 વર્ષ થઈ ગયા છે. હા 2 વર્ષ તો થઈ 2 વર્ષ તો થઈ ગયા છે. જો પહેલી વાર આપણે પહેર્યું છે. મમ્મી 2 ટી શર્ટ લેવા, એક દુધિયા કલરનું ને એક આ. તો જો આવું ટી શર્ટ છે, મસ્ત લાગે છે, અને આજ આપણે પહેરી લીધું. તો જો સવારમાં મારા 2 દેર આવી ગયા છે રંગવા માટે, અને બિચારા વાટે બેઠા છે, કારણ કે એના ભાઈ આવે પછી રંગે ને એટલે એને કેમ છે. અને અમારા દેર બાઈકો નવી લેસ પણ પાર્ટી દેતા નથી. ઈ કે ગાડીની પાર્ટી ન હોય. મેં તો ગાડીની પાર્ટી ન હોય ને તો લાડી લાવો એટલે અમને પાર્ટી મળે. હવે હા લ્યો, મારા કાકાના છોકરા આવી ગયા છે, વાડ જોવે છે ભાઈ કે આ લોકો આવે તો સારું, એટલે રંગવાના ચાલુ કર્યા. હેપી હોલી, હેપી હોલી. લગાડો પાયલ ને ફૂલ લગાડો, મારા તરફથી લગાડી દો ફૂલે ફૂલ. અરે હેપી હોલી. તો હવે જો નીરવ કલર લગાડે છે. નીરવ પિંક કરતા બીજો કલર લે એટલે અલગ. આ લોકો જો એકદમ રેડિયમ કલર લાવ્યા છે, કેસરી ને લાલ ને ગુલાબી. તો હવે નવો કલર આવ્યો છે. નીરવ ને છે ને આમે પહેલેથી ટેવ છે ને મોઢા ઉપર અલગ અલગ કલર લગાડે એટલે કે સારું લાગે. હેપી હોલી, હેપી હોલી. સમજો હેપી હોલી. હેપી હોલી. નીરવ જો સ્નેહા ભાભી ને કલર લગાડવા માટે આવ્યા છે, બાર બોલાવ્યા. સમજો ભાભી કેટલા બીવે છે. ભવ્યાને લગાડી દો, ભવ્યાને. અહીંયા હંસા માસી થોડોક લગાડી દો. જો માસી 2 ટપકા હેપી હોલી. જો મમ્મી નો વારો છે. મમ્મીએ જ નાઈ લીધું હશે કા? જો ભાઈ સવારમાં હેપી હોલી. હેપી હોલી બધાને, હેપી હોલી. હજી અમારી ટીમ નાની છે, ધીમે ધીમે બધાના ઘર લેવું ને એટલે મોટી થઈ જાય. જો આ વખતે શરૂઆત છે ને મયંક અને જયે કરી છે. હવે અમારી ટુલ્લી ચાલુ થઈ જાય એકબીજાને ઘરે જવાનું. કા જવું છે ને? જો પપ્પાનો વારો છે. લગાડો પપ્પાને. હા ઓછું લગાડ્યું છે. જો અરે એક જ કલર પીળો મારો એટલે દેખાય. જો હવે મયંક મારશે. અરે છે કારણ કે આમાં 2 કલર લગાડો ને તો જ દેખાય એવું છે. હેપી હોલી. જો કાનાના ઘરે પહોંચી ગયા છે. હવારમાં કાના બાગડો બનાવી નાખ્યો. હવે કાના હેપી હોલી. હો ભાઈ, હેપી હોલી ભાઈ, હેપી હોલી. આને માથે લગાડો તમે. આવ કાચા પડો.
તને થોડા કલર અપાય માથું આપો ફૂલે ફૂલ શેમ્પુ થી જવું ન જોઈએ એટલે જ વાળ ટૂંકા કરાવી નાખ્યા છે. લાવો હવે એમને હોળી કરવી છે, ભાભીને રંગ લગાડવો છે, રંગે ભાભીને દેવાનો બોલો. તો પછી તો એવું છે ને ઉઠી ડાયરેક્ટ હજી તો હું તો આવ્યો હજી બહાર હેપી હોલી હેપી હોલી હેપી હોલી. જો કાકી બીવે છે, કાકીને એવું છે કે આખા બગાડશે. આ વખતે સુધરી ગયા છે કાકી આપણે. 2 વર્ષ પહેલા આવ્યા હતા ખબર છે ડાયરેક્ટ અહીંયા જ. પાણીથી ને એમ રમ્યા હતા બોલો. આજ મમ્મી ની જ કીધું મેં કીધું પાણી મેં કીધું નો નાખતો ભાઈ ઠંડી ચડે મેં કીધું. ઈ વાત તો સાચી. ઈ વાત સાચી છે કે અમે કોઈ પાણીથી નથી રમતા, ખાલી કલરથી જ બધાય રમીએ. હેપી હોલી. આમાં છે ને એવું ખબર નથી પડતી કે કલર લગાડે છે કે મોઢા ઉપર જે લગાડ્યો છે ને ઈ ખેરે છે. આમ કરે ને લડજો ખરી જાય. આપણે તો એવું જ થાય. હા બાને તો લગાડો. બા હેપી હોલી. જો અહીંયા રિયલ બાકાજી ગીત આવવાની છે. જો વિચાલ તો ઓળખાતોય નથી. વિશાલ હું ગઈ છું રંધો મારજો. હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હોલી બધાય પીળો કલર હેપી હોલી. બાદશાહ ને રંગો બાદશાહ બાદશાહ તો જો. બાદશાહ હેપી હોલી. પાકો કલર નથી લાવ્યો ને? પાકો ઓય પાકો ને મારો હેપી હોલી. બાદશાહ છે ને પાકો કલર લગાડતી નહીં જો. બાદશાહ તો જો એક નંબર. આ બધાય કેવું કરે ખબર છે? હવે પાક્કું લ્યો. રાતન ટીકો કરી દઉં. હજી બાકી છે આને. ના એ ભાઈ દાંતમાં નો લગાડ દેતા. ડન. એ પાયલ ને જો વસૂલ થઈ ગયું છે. અહીંયા જો તો સામે આને ટીકો દો આને ટીકો કર્યો એટલો ઢગલો કરવાનો છે. બધાય કલર લઈને આવે છે કે આ કલર રહી ગયો છે. એ બાદશાહ કેટલો લગાડી. અરે 6 કિલો જો કાકાનો લુક જો ખાલી જો. અહીંયા જો બાકાજી કી બોલી ગઈ છે રિયલ વણ. પાણીથી હોતન રમે છે. જો એટલે જો પલાળ દીધા છે આપણને. પાયલ નો લુક જો. પાયલ તું તો ઓળખાતી જ નહીં. ઓળખાવી નો જ જોઈએ આજે. એટલે કોઈ રંગે નહીં ને ઓળખતા જ નથી આને. પર્પલ ઘટે છે આપજો બધાય દેર મારા આવીને કે આ કલર ઘટે છે, આ કલર ઘટે છે, લગાડ દે. હવે ક્યાં ઘરકો મોઢું દેખાતું નથી. આ બહુ હાલો એ બાદશાહ તું કેટલાક લગાડી? 6 કિલો લઈએ 6 કિલો અમારા પર નો બતાવવાનો હોય. આમાં કયો કલર લગાડ્યો છે ને મોઢા ઉપર ઈ દેખાતું નથી, મોઢું જ વર્તાતું નથી ને ચપ્પલની હાલત જુઓ તમે. એટલી મસ્ત થઈ છે ને બધા અલગ અલગ કલર જો એક સ્પોટ પડી ગયો છે અને જુઓ મસ્ત રંગાઈ ગયા છે આખા. એટલે હવે રંગાવાની બીક નથી. અહીંયા તો પાણીના ઓલી પરી નાની છે ને તેના ફુગા હોતા માથે ફોડી નાખ્યા છે. એટલે પાણીથી હોતા આપણને પલાળી દીધા. ટૂંકમાં હવે તને કોઈ રંગે ને તો કઈ ફરક ન પડે એવું હવે થઈ મને લાગે રંગ ઉતરે ચડે નહીં આનામાં. હા હેપી હોલી. જો ખુશાલભાઈ આવી ગયા છે. આ બાદશાહ ખબર નહીં કેટલું લગાડશે. હેપી હોલી. લાલ કલર બાકી. 6 કિલો લાવ્યા છે ને તો એક ઉપર જ ન લગાડવાનું. અરે હેપી હોલી. અરે બધા લગાઈ દીધો પત્તો જ નથી. મને ખબર છે ખબર છે આજે આવી ગયો. વિશાલભાઈ છે ને બધાયને ઓલા પાકા કલરથી તિલક કરી દીધા. વિશાલભાઈનો પછી વારો. એની પાસે શબ્દ જ નથી. આનંદ કાંઈ નથી દેખાતું તિલક ને. નકશો ભૂસાઈ ગયો છે. નવું મોટું કરાવવું પડશે હવે તારે. જો ધવલકુમારના ઘરે પહોંચી ગયા છીએ. ધવલકુમાર ને લોકો પહોંચી હોળી રમે છે. અને અહીંયા જુઓ ભાઈ ફૂલ બાકાજી કી છે. કરી દઈએ છે આપણા કુમારને હેપી હોલી. કુમારને વચ્ચે લઈ લ્યો. હાલો હાલો આવતાર્યો હેપી હોલી. વારા ફરતી વારો હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. કમ્પ્લેટ છે અદિતિ કમ્પ્લેટ છે. આ તારો કલર છે અદિતિ આ તારો કલર છે. હજુ આ તારો કલર છે. આ થોડું તારું આ મારો જ કલર મને આપી દીધો પાછો. પોચી બાકાજી કી નું હાલે. પોચી નું હાલે. કમ્પ્લેટ છે અદુ કમ્પ્લેટ છે હો બાકી. અહીંયા ઉલટું છે. ભાભીને કલર નો લગાડી એટલે બેન ને આમ જો બિચારાને માથામાં એટલો કલર લગાડી દીધો. એમ જ હોય ને જો ભાઈ ધવલકુમાર જો. હા ધવલકુમાર ને પીળો બાકી છે. કુમારને ટીકો કરી દો ભાઈ. આદિત્યનો લુક છે ને નાઇસ લુક થઈ ગયો છે. જો તમે ખાલી હું ફોટા પાડવા તૈયાર થઈ જઈ બધા આવીને મને આખી ભરી મૂકી સાહેબ કમ્પ્લીટ. હવે ફોટા હારા પડશે. જો કલરફુલ કેવલની બાકાજી કી બોલી ગઈ છે. કેમ છે બધા કેવલ
કેવલભાઈ એકદમ ચોખ્ખા હતા. આમ જો બધાએ બધું બગાડી નાખ્યું જો. એમ જ હોય ને, આજે ચોખ્ખું ન રહે કેવલ. એને કલર આપો, એ ખાલી ઊભા છે, કલર આપો. રમે ને વળી. અદિતિને તો હાવ કલર જ નથી લાગ્યો. આ ટીકો બાકી છે? અરે ઊભા રહી, ઊભા રહી. આ ટીકો જોઈ લે, કમ્પ્લીટ કર ટીકો. રાત તિલક. તું મારો રાત તિલક બતાવી દો તો આ બધાને રાત તિલક બતાવી ને. પછી અહીંયા છે આ કુમાર ને જો, અને આ જો, અને આ જો. હાઈલાઇટ કરી દો ભાઈ અદુને. એક બાજુ યલો, એક બાજુ રેડ. કમ્પ્લીટ છે. ફેશન આઈસ તમારે કંઈ કરવી હોય ને તો કરજો. તો આ લોકો ફોટા કેમ પાડે છે એની મને ખબર નથી પડતી, કારણ કે બધાયના મોઢા તો સેમ જેવા જ આવે છે. જો પાંચેય લાઠિયા બ્રધર્સ છે, અમને બધાયને જો અહીંયા સાઈડમાં કાઢી નાખ્યા છે આમ નામ. હા, અમે અહીંયા સાઈડમાં ઊભા છે, જો ભાઈ ફોટા પાડે છે. પણ રાક્ષસ જેવું ન દાંત કાઢવાનું હોય. લ્યો, હા લ્યો. આથી એક વસ્તુ ઘટે. ના હવે તિલક જ કરું મારે. એ રાજ તિલક તો બહુ કરી. પીળો કલર ઘટે, કાનો કયો ઘટે છે કલર? હા બસ હવે રેડી. આ મેચ કલર લઈ આવીને એને મેં આપ્યા. મેં કીધું હાલે તું રાખ, તાર બીજે ક્યાંક જાવું હોય તો એ મને જ રાખે છે. મારી પીછે નથી. આપણે એક વસ્તુ ઘટતું હતું. હા, હજી અધૂરું રહી ગયું તું. કોણ છે? આવું કરાય. હાલો રેડી, હાલો. શાસ્ત્રનું થોડું થોડું લેતા જાઓ. હાલો ભાઈ, હવે સમાપ્ત થયું આ ઘર. નેક્સ્ટ ઘર. તો ધવલ કુમાર કહે છે કે રાતે મને વાંધો નહીં આવે, આ ફોટા જોઈશ ને તો ઈ કે મને ભૂતના પિક્ચર ગમે છે, એટલે અમારા નણંદને તમે ભૂત કહી દીધા. અત્યારે તો એવી જ લાગે છે. હા, હારું ને, મારી ચિંતા નહીં, ભૂત જેવી દેખાવું જોઈએ. હવે કઈ લગન થઈ ગયા, હવે કઈ જવાનું નથી, કાપ ગમે એવા દેખાય. હા, હા. લોહી તો અહીંયા પીતા હોય, હવે બીજા કોઈનું લગન પછી ન પીવે. પણ જો દાંત લાગે છે ને, પણ કલર બધોય મોઢામાં લાગી ગયો છે, સ્વાદ આવે છે. કા કલર ચાખવો તો અદિતિબેન ને કલર ચાખવો તો કેવોક લાગે છે. કાઈ ડોક્ટર એમ કહે તમે કેવા કલર જો કાકા હાથમાં આવી ગયા છે. જો ભાઈ, મોટા ને આખા નથી બગાડતા, એને ખાલી ટલકા કર્યા છે, એટલા અમે સુધરી ગયા છે આ વખતે. વત્સલ જો હજી ઉપર છે. હેપી હોલી. એ ભાઈ, તોય ભગાડી તો નાખ્યા. હેપી હોલી. ઓલા ટીકો કરો. એના કામે જાવું છે. હેપી હોલી. જો વત્સલ હાથમાં આવી ગયો છે. આ બધા અમારા જો કાકાના દીકરા છે. વત્સલ આગળ આવી જા. એટલે તું લાગમાં આય, બીજું કઈ નહીં, અરખો લાગમાં આય ને એમ. કાનો તો જો નવડાવે છે. લગાડો લગાડો. હા, મારા પરમ. કેમ વત્સલ, નીંદર ઉડી ગઈ? લગાવો લગાવો, કાકીને લગાવો. લગાય પાયલ. કાકીને વહુએ નથી લગાડ્યો, એને દીકરાએ બગાડી નાખ્યા. અમે જરીક આમ ટપકટ કર્યા. જો ભાઈ, આ માણસ છે ને સવારમાં નાઈ લીધું છે. જો હવે કમ્પ્લીટ, હવે બીજી વાર નાઈ લે તું. શું કેવું? એમાં એવું છે ને, નાયો તો ખરા પણ રાત તિલક નહોતું કર્યું. તમે રાત તિલક કરી દીધું જોઈ લો. રાત તિલક કરી એમાં એવું છે, સ્કિન કેર લગાડ્યો, હવે નહીં ને આમ ગોરા થઈ જાય, એટલે આ બધું લગાડી દીધું છે. મુલતાની મિટ્ટી ને આ બધું એમાં આવું છે. જો ભાઈ, પાછો એક આવ્યો છે નવો મુર્ગો. આના પછી નાઈ લેવાનું. હાબુ લગાડે છે જો. આ કમ્પ્લેટ. પીળો લગાવો, પીળો ઘટે છે. લગાવો. બોલો. રાજ તિલક છેલ્લે રાત તિલક તો થઈ જ જાય હો ભાઈ. જો ભાઈ, અમને શિકાર છે ને રસ્તા ઉપર મળી ગયો છે. જો ગમે એમ બચીને જાય પણ પકડી લીધા છે. આટલા સાફ સુથરા જોઈને આનંદ થયો. અને આ ભૂરો જો, શ્રેષ્ઠ વાવ. જો ભાઈ, અમારા ભાભીના ઘરે પહોંચી ગયા છીએ. બધાએ કીધું છે કે માથામાં નહીં નાખવાનું, એટલે જો આ થોડો કલર જ નાખ્યો છે. જો હેપી હોલી. હું એટલું બધું નહીં કરું. અમારા ભાભીને એવું છે માથામાં નહીં નાખવાનો. જો એમાં માથામાં નાખે પછી અમે થોડા નહીં. આમ નથી.
આવી જા ભાઈ, આવી જા. સ્વીટ નાઈસ, સ્વીટ નાઈસ. આપણે તો નહીં આટલો મને છોકરી રંગ નથી લાગે તો તું લે વિશાલ. આવી રહી ગયા. કેટલો લગાડશો? ઓહો વિશાલ, વિશાલને તમારે બાકી અરે ભાઈ, વિશાલને બાકી તમારે. બધાને બાકી જ છે ને કોઈ લગાડ નહીં. શિવાની એવું કોને કર્યું? કોને કર્યું એવું? અરે ભાઈ તમે બધા પોતપોતાની ઘરવાળીને છે ને માથા નથી નાખ્યું. બધાએ નાખ્યું છે, બહુ. બધા ફૂલ થઈ એ નાખ્યું. તો ન્યા તો બહુ બાકા હવે આમાં કઈ લાગે એવું નથી અમારે. અહીંયા શ્રેષ્ઠ જોવે છે. હેપી ઓલી શ્રેષ્ઠ, હેપી ઓલી માસી. શ્રેષ્ઠ જો મોઢામનો કલર વયો જાય. શ્રેષ્ઠ પાયલ હેપી હોલી. પાયલ થોડોક થઈ જશે જગ્યા લાવો કરાવો. હેપી હોલી. તેલ નાખતા એવી રીતના નાખે છે. હેપી ઓલી. હેપી ઓલી. લગાવો કલર. તમે ચારે આવી જાઓ, હું આવતો ને. કમ્પ્લીટ છે તમારો મેકઅપ વાળો લુક. નાઈસ નાઈસ. અત્યાર સુધીમાં છે ને સારામાં સારું રાજ તિલક થયું હોય ને હા તો આ બે. કમ્પ્લીટ છે જો ભાઈ. જો જયભાઈ ના ઘરે આવ્યા છીએ હોળી રમવા અને જો ભાઈ આરજો ભાઈ ફુગા જો કલેક્શન જો ખાલી પૂરાનું. ઓય આ બીજા જો આ ફુગાને- આવતી હોળી હાટું નહીં ફુગા નથી, તો પાણીવાળા બટેકાસ. વેપાર પાડી નાખીએ. જો અહીંયા હોળી નથી રમવાના, પાર્કિંગમાં રમવાના છે કારણ કે અહીંયા બધા રમે છે. જો ઉપર કાંઈ ખરાબ ન થાય એટલે અમે પાર્કિંગમાં આવી ગયા છીએ અને અહીંયા જો જયભાઈના ફ્લેટમાં તો જો ભાઈ બાકા ચીકી બોલે ફૂલ કલર છે. જો ભાઈ જ્યાં જો ત્યાં તમને જો પોપટી કલરનો કલર દેખાય. જો હવે ચાલુ કરી દઈએ. જો ભાઈ હેપી હોલી જયભાઈ, હેપી હોલી, હેપી હોલી. લગાવો ભાભીને. હેપી હોલી. આ જો ફુગાર ટોપા. હેપી હોલી. થોડુંક માથું રહી ગયું. જયભાઈ રહી ગયા નીરવ. તો અહીંયા જુઓ પાણીથી રમે છે એટલે આપણે સાઈડમાં આવી ગયા છીએ. આપણે આખા પલળી જ ગયા છીએ જોકે, પણ તોય પાણીથી રમવાની કાંઈ ઈચ્છા નથી. જો અહીંયા પાણીથી નહીં રમે છે અહીંયા જયભાઈ અને ત્યાં એના ઘરે આપણે આવ્યા છીએ. જો નીચે બધા રમે છે, મ્યુઝિક વાગે છે અને બધા નીચે જ આવી ગયા છે. જો આરજવ જેવાને મજા આવી જાય છે. અને બધાય ફુગા અમને જ મારીને ફોડી નાખ્યા. જો પિચકારી સામે મારે છે આરજવ અહીંયા સામે. આવડો પિચકારી મારે ને એનો વાંધો નથી, પણ પિચકારીને ફુગાથી પાણી જે ઠંડુ લાગે ને એનાથી વાંધો છે ભાઈ. માર આરજવ માર. એક હજી હો જા, એક જોરથી માર. મને નહીં. અરે ભાઈ ફુગા ફૂટતા નથી, ચચરે છે પાછા. આણ દે આવા દે, પકડી લઉં. તો જો કલર પતી ગયા હતા ને તો પાછા આપણે અહીંયાથી ગુલાબી અને દુધિયા કલર ઘરેથી જો લઈ લીધા છે અને પાછા આપણે હોળી રમવા વયું જવાનું છે અને બધાને રોળી નાખવા. જો ભાઈ છેલ્લા ઘરે પહોંચી ગયા છે, કલર બલરની તૈયારી કરીએ છીએ. જીગરના ઘરે અમે રંગવા માટે પહોંચી ગયા છીએ. શું કેવું
અમે કીધું તો નીચે આવી જાય પણ એને કીધું કે ઉપર આવો તો મેં કીધું વાંધો નહીં બીજું હું અમે તો બગડેલા જ છીએ બગાડી નાખીએ આ લોકો એમ કહે છે કે અમને એટલો બધો નો લગાડો નાવું પડશે અમે તમારું બગાડવા તો આવ્યા છીએ અહીંયા સ્પેશિયલ એમ નો હાલે ને આય ભાઈ તું અંદર આય ભાઈ હાવ કરો છે એમને એવું જ કહું, અમને લગાડવાનું કાંઈ ફરક નહીં પડે. હા આવતા રહ્યો. કાંઈ વાંધો નહીં નાઈ લીધું હોય તો તો માસીન જોવો તો એક તિલક જ કર્યું છે અને આ કિંજલની ને એની હાલત જોવો બધાય માથામાં આખી 2 થેલી ભરી હતી ને આમ જો બધી પતાઈ દીધી સમજો એ તો આ લોકોને એટલા રોડા ને પણ હું છે ને વ્લોગ લેતા જ ભૂલી ગઈ ક્લિક કરતા ભૂલી ગઈ એટલે એ નહીં આવે નીરવ રિયલ બાકાતી કીધું રહી ગઈ હા કાંઈ વાંધો નહીં તમે જોઈ લો ખાલી હાલત ઉપરથી જોઈ ના ના મારે જીગાને તો લગાવવા પડે ને એ બાપા હવે કેટલીક વાર હોય આને તો વાળામાં કલર જ નથી રહેતો. આવડા વાળ કરાવી દીધા હું લગાવ્યું માથે. તો આ લોકોને તો વાંધો ન આવે અમારે છોકરીઓને જ વાંધો આવે વાળ ધોવામાં કેટલી વાર લાગે લાઈ લેવાનું. અને આમ જો હાવ ચોખ્ખું હતું હો આટલો કિંજલમાં ખાલી કરવાનો છે. જ્યાં સુધી અહીંયા નહીં જવું. અમે જેટલી છોકરીઓ છે ને બધાના વાળ ભરી મૂક્યા કારણ કે વાળમાં સૌથી વધારે વાર લાગે શેમ્પુ બેમ્પુ નાખો ને તો ઈ નીકળે હા આ બધાયના લુક જો ખાલી જો તો પાયલ ઓ આને તો ખૈરા જ રાખે છે બતાય તો ખરા તારો લુક આ બાજુ જો ભાઈ ભૂતડા થઈ ગયા જીગાનો લુક જો કિંજલનો જો તો જો બધાય કલર છે ને આ બેયમાં પતાઈ દીધા છે એટલે જો નવા કલર લાવ્યા છે અને આ સનીભાઈ ને છે ને રંગવા માટે આવ્યા છે કલર જો સનીભાઈ લગાવવાની જગ્યાએ કિંજલ અહીંયા નીચે લગાવે જો આપો આપો આ કિંજલ આપે જો ભાઈ વિરલના ઘરે પહોંચી ગયા છે અને જો અહીંયા તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ધબધબાટી બોલે છે જો ભાઈ એક વાર તો નાઈ લીધો છે ને આ બીજી વાર જો ભાઈ હેપી હોલી હેપી હોલી. હજી ત્રીજી વાર નાવું પડશે. હેપી હોલી જીગા તું તો હલ્ક બની ગયો હલ્ક હવે તું હલ્ક લે. પીળો હલ્ક. હું જીગો બે હલ્ક બની ગયા એ બાપ કલર લઈને ભાગે છે ના ના રેવા દે આખું બધું જ રેવા દે હા લીલો કલર જ નકરો દેખાય હું લાલ લગાવી દઉં તને. લે બે માણા રમે છે બધાયના જો તમને અહીંયા લુક બનાવી દઉં આ જો આ છે હલ્ક જો બધાયના લુક જો જીગા લુક બતાવી દે જો ભાઈ મોટા જુઓ મેકઅપ
જો નીલમ નું મોઢું જો જો આનું જો જો પાયલ નું જો બાકાજી કી બોલી ગઈ ફૂલે ફૂલ નાખો નાખો જીગા નાખો જીગો તો રંગબેરંગી હલ્ક બની ગયો છે એમ જોઈ એક કલર નો મોઢા મારો લાગે, અલગ અલગ કલર હોય ને આમ થોડું બ્યુટીફુલ લાગે મોઢું. જો પાણીથી બાકાજી કી બોલી ગઈ છે. લાવો ફોન મને આપી દો. હાલો, એની પાસે ફોન નથી. આ નથી, એની પાસે ફોન નથી. પાણીથી બાકાજી કી ચાલુ થઈ છે જીગા. હવે ઘરે જવાનો ટાઈમ થયો છે. હવે નકર અહીંયા પૂરું નહીં થાય. મજૂર જેવા કરી નાખ્યા. ફાઇનલી આપણી હોળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધાને રંગી નાખ્યા છે અને આપણે ખુદ રંગાઈ ગયા છે. હવે ફાઇનલી હવે હું તો પહેલા એવું કહું છું, ખાઈ લઈ અને પછી નાવા ધોવા જઈ, કારણ કે નાહું ધોવું કપડાં ધોવું ને એટલે 1.5-2 કલાક તો પાકા થાય. એટલો આ લોકોએ માથામાં કલર નાખ્યો છે. જેટલી વાર માથામાં આમ કરીને એટલી વાર કલર નીચે પડે. જો આજે પ્રોગ્રામ છે ખાલી દાળ ભાતનો, મસ્ત દબાઈને ખાવાના છે દાળ ભાત, અને જો સલાડ છે, છાશ દહીં બધું છે. અને આજે સાદું હોય ને વધારે મજા આવે, કારણ કે ફૂલ થાકી ગયા છે હોળી રમી રમીને. આ જો લુક જો ખાલી તમે જો, મમ્મીની લોકો તો એટલું બધું ન રમ્યા હોય, સવારમાં થોડુંક રમ્યા, પણ અમારો બેનો લુક છે ને એ ડેન્જર છે. જો અને આ હાથ ઘસી ઘસીને ધોયા ને તોય આવા છે. જાહે કે નહીં મમ્મી? આ વહી જાય. કાંઈ નહીં, ચમચીથી ખાઈ લેવાનું છે અત્યારે, એટલે વાંધો નહીં આવે. અને એમાં અમે એવું વિચાર્યું કે જો પહેલાં નાવું ધોવું ને એવું કરશું ને તો 2 કલાક વહી જાય, એટલે કીધું ખાઈ લઈએ પછી બધું કરશું. તો કલર થી રમવાની તો બહુ મજા આવી જાય, પણ પાછળથી જે નાવાની ને કપડા ધોવાની છે ને સેજે મજા ન આવે. એટલું ઘસી ઘસી નાયા છે ને તોય જો મોઢા ઉપરથી ની થોડોક કલર નથી ગયો. મને લાગે અમે તો બધાય કાચા કલર જ લઈને ગયા હતા, પણ અમુક લોકો પાસે છે ને પાકા કલર હશે એટલે એ જાતા જ નથી. બોલો, મારું જે ટી શર્ટ હતું ને એ તો આખું કલર જ થઈ ગયું હતું. પછી જો મોઢા ઉપર થોડો કલર લાગેલો છે અને હાથમાં જો હું સ્ક્રબ થી નાય, પછી મેં જે બોડી ઓલું શું આવે બોડી વોશ થી નાય ને સાબુથી નાય, 3 વસ્તુથી નાય ને તોય તે અમુક કલર નથી ગયા. જોવો, કાંઈ વાંધો નહીં. હવે 2-3 દિવસ નાહું ઘસીને એટલે છે ને બધે કલર વયો જાય હાથમાં ને એમાં તો કાંઈ વાંધો ન આવે, પણ આ જે મોઢા ઉપર કલર છે ને દેખાય છે કેવો. જોવો, મેં નીરોને કેટલી વાર પૂછ્યું તો નીરો કે હજી તારામ કલર છે જ, પણ મેં તો કાંઈ નહીં, હવે ભલે રહ્યો. પણ કાંઈ નહીં, આજે બહુ મજા આવી ગઈ હોળી રમવાની. અને જો વાગ્યા છે 2:30 અને અત્યારે જો આપણે નાહી ધોઈને ફ્રી થયા છે. હવે આમ થોડીક એમ થાય હાશ